દિશે જીવડા તારે ના જાઉં નથી ક્યાંય માળો તારો નથી સરાર બાકી બધું એ ખોટું. લાલો ફિલ્મ ઐતિહાસિક ફિલ્મ એ મિત્રોને એકવાર તાળીઓના ગડગડાથી વધાવો. પરમ દિવસ મેં ગધેથડના કાર્યક્રમમાં વાત કરી કે દરેક ભાષાનું મહત્વ દરેક ગવર્મેન્ટને હોય છે, સરકાર એને મદદ કરતી હોય છે, પણ કેટલી મદદ કરે? 10%, 20% સબસિડી આપે છે ગુજરાત સરકાર. કોઈ ફિલ્મને 20%, કોઈને 40%, કોઈને 50%, બહુ સારી હોય તો 70%. કાં કોઈ તમને ફાઇનાન્સર મળી જાય, કોઈ પ્રોડ્યુસર મળી જાય. પણ લોક સંગીતનો એક દુહો છે સાહેબ, માથું કૂટે માનવી ત્યારે વીઘો એક માંડ પવાય. અંકિત સાંભળજે આ વાત. આ મિત્રો લાલો ફિલ્મના બધા મિત્રો મારી પાસે ગીત રેકોર્ડ કરવા આવ્યા. મેં 2 વાર એ લોકોને પાછા મોકલ્યા, પૂછો એમને, કારણ કે ગીત બરાબર હતું નહીં. મારો આત્મા મને એમ ન કે હું પૈસા લઈને ગાઈ લઉં પછી ચાલવું હોય તો ચાલે. નામ તો જોડાયેલું છે ને સાહેબ, આટલા વર્ષો નાખ્યા છે, આપના પ્રેમ થકી નામ બન્યું છે. પછી ગમે એમ લોટમાં લીટા કરી. હા, ધન્યવાદ. રામ કિસી કો ઈ પહેલા વાત કરી દઉં. ઘણા કલાકારો, બધાને પ્રણામ છે મારા પૂર્વસૂરીઓને, પણ કલાકારોના એકદમ બ્લાસ્ટ મળી જાય અને પછી જો કંઈક પાછું પડી જતું હોય, ઓછું થતું હોય તો એમાં ઓડિયન્સ જવાબદાર નથી, કલાકાર પોતે જવાબદાર છે. કારણ કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં મેરો રામ, અપને આપ મર જાત હૈ કરકે કુડે કામ. તમારું સમાજમાં, કલાકારમાં રાજ સાંભળવા જેવી બાબત છે કે નામ થાય પછી તમારી જવાબદારી વધી જતી હોય છે. નામ થાય એટલે રોજ તમારે સક્સેસ થવું પડે. અમારે દરરોજ પરીક્ષા હોય સાહેબ, દરરોજ અમારે સફળ થવાનું, દરરોજ પાસ થવાનું. ને ફૂલ્લી પાસ થાય તો સારું હાલે, માપે હોય તો માપે હાલે. હા, એટલે એ લોકો મને પૈસા આપવા રેડી હતા. એ જુનાગઢ થી કોઈ સુરત થી આવ્યા હતા. જો મારે ખાલી લોટમાં લીટા કરવા તો હું ગાઈને સીધું મૂકી દેતી, પણ મેં એમને 2 વાર પાછા મોકલ્યા. એમનો સંગીતકાર લગભગ ઓસ્ટ્રેલિયા છે ને, એને ફોન કર્યો. મેં કીધું આમાં આટલા તમે તફાવત કરો તો મને મજા આવે. કારણ કે સ્થાયી અંતરનો ગ્રાફ બનવો છે ને, પિક્ચરનો ગ્રાફ બનવો છે, ગીતનો. એ ગ્રાફ બનાવ્યો અને ઠાકરની એવી દયા થઈ મારા બાપ. એટલે હું ઈ કહેતો હતો કે માથું કૂટે માનવી ત્યારે વીઘો એક માંડ પવાય. અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય. ગુજરાતી ફિલ્મ જગતના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ ઝીલાયેલું, સૌથી વધુ પ્રેમ પામેલું ને સૌથી વધુ આર્થિક ઉપાર્જન કરનારું આ પહેલું ફિલ્મ છે લાલો. એના મિત્રોને તાળીઓના ગડગડાથી વધાવો. 50 કરોડની તો પાર થઈ ગયા. ઉભા થાવ. ધન્યવાદ, ધન્યવાદ. 50 કરોડ ને પાર થઈ ગયું. હજી મને એમ લાગે 100 કરોડ થશે. મારી એવી ઈચ્છા, આશા અને પ્રાર્થના બધું છે. ઈ થોડો ફેરફાર કરાયો તો હે ને. મારે એ દિશે ત્યારે નથી તે માળો તારો નથી સરળ. પરવાને એ દિશે જીવડા તારે ના જાઉં નથી ક્યાંય માળો તારો નથી સરળ. બાકી બધું એ ખોટું. બાકી
લાલાને તમે ભજી લો ને દિન રાત, લાલાને તમે ભજી લો ને દિન, કૃષ્ણ સદા સહાય દે. मैं तो नादान हूँ आमी मेरे ढोल मेरे प्यार के ઘણા બધા બહેનો દીકરીઓની હાજરી છે. મને લાડકીની ફરમાઈશ એક મિત્ર ક્યારના મોબાઈલ ઊંચો કરી કરીને દેખાડે, મારી સુરતા ભંગ કરે છે, પણ કાંઈ વાંધો નહીં, ફરમાઈશ તો એના થકી જ થયો ને. પણ લોક સંગીતની આ અમૂલ્ય રચના છે મારા બાપ, કારણ કે લોક જીવને બહુ ઝીણી ઝીણી વાતો જોઈ છે.